કારણ કે તો પાડી જા આઈ રહ્યા ઈજા પાડી જાય તો આપણે શું રહેવા દેવા એ તો ખબર કે આપણે ચોર છીએ ઓવે નહીં સાચું હા અને ઓય તો કેટલા માણસો એટલા દાડાના છો આપણે એ ખબર પડવાની છે હળગા જ પોકી જાય એટલે હું હળગાવું કે પેટી બીટી નહીં તમે બીડી પીવો પેટી ના લાયક છું નહીં લાવ બેહને ભાઈ ઓય કાડા આવે છે બીડીઓ તમે પીવો છો હું બીડીઓ પીવું મારે અરે આ તો હરાજી હારી પડી છે ને તે કોમ થઈ ગયું દાબીન ને માણસો એવા હતા ને ત્યાં તો માલ સારો આવ્યો કીધો પત્રીજા હા અમતા પેલો ડોહો આવેલો જો લે કાકા ડોહા જોડે શું પૈસા હશે એટલે તને ખબર નહીં પણ હું સીઝન માં જતો ને હા તે કેટલા પૈસા આવતા તમારે પણ મારો તો મકોડો પાઈ ગયો તો ના જોઈએ શું વાત કરે એ વડીલ વાત કહું બેહજો આ તો બેહેવો નહીં રહ્યો કોમ કરી કરીને થાચ્યો બરાબર ચોકન જો કાકા ગમે રૂમ જ હતો રૂમો ગજબો જે ગનમાં જવું શું વાત કરે કોને તમાર પડ્યા પણ તમારું કોમ એ તો પૂછો ખાલી અમાર કાલથી આવું છે આવી જો ફૂટકા બધા અમારા માણસો પણ પૂરા હે એટલે અમે નહીં રાખતા પત્રીજા દાદા આવવાની બરાબર મગ દેખાવ બાબુ જોઈ જા લેતા જે શું છે પતંગ આવ્યું લેતા લેતા પેડોના પટાકા થઈ ગયા કાકા પકડો કાકા કાઢલો બધું કાઢલો કાકા લઈ લો ફોને જેનો વાનો કરો તમારો પણ તમે તો વાત કરતા હતા અત્યારે આબાની રૂમમાં શાંતિ રાખો કાકા હલશો નહીં નકર ચક્કુ ખાલી દીશો કાકા ફોન બરોબર કાકા કાઢલો કાકા ઠીકાણો ના મારો વરાજો કાકા હવે ચોરી થઈ ગઈ ને ગજમે કંટાળીને આવ્યો તો હવે મારે સરપંચને કેવું જ પડશે કાકા તમે હેતા ને અમે કોક આવી જાય તો ભાડી જાય હોટા ખવડાવશું કોક ને હમણે પેલા કઈ પડે ગયા સકોર પડે આપણે હોટા ખવડાવશું ચોક મારશે એમની પરભારું કોમ છે ખબર પડે ગુનાન માળા આવી જો એટલે કાકા 15000 ને શું બંધો ઉધી આરી તા કાચીન કર લે ઓ ભાઈ હા કે ગોમ ના હો હું એનો જ છું શું વાત કરો ઓયના તો અમે 2 વર્ષથી રહીએ તમને જોયા જ નહીં એટલે તમને બેન તો પાળા લઈને તમે ચો થયા અમે આ ગોમના જ છે અમે બાજુના ગોમના છીએ હા તો તું એમને બોલો કે આ એ તો ખાલી મજાક કરીએ મારે મજાકની ટેવ એટલે શું કોમ થી આયા હતા અમે આ અમરાજી ઘરે આયા હતા સરપંચ છે ને અમરાજી તમાર ગોમના ઓએ હતા સરપંચ રે તે મતા નહીં છું હતા તો રતુજી હરાયા નતા ચૂંટણી એવું હે હું જ નતા પણ મન કેમ એવું લાગે તમારું મગજ ખરાબ થઈ ગયું ગ્રહ નડે કોક કશું નડે મારો કાકા હું જોયેલું મગજ કાકા મગજ નહીં હોય એટલે હું દોણો ચેક કરું પણ મારે ઉપરનો માલ ખાલી છે બીજું કશું કોઈ બેહીજો અને ફોન થઈ ગયું બેહી એ તો ગાયબ થઈ જાય માતા લાવે ને ફોન પડી ગયો આહું અરે એ અટકાળો યાર મેમન થોડો છે ઉભારો હું છોડાવું ઉભારો કાકા કાઢો બધું એ કોડો લે તમે અમે ચોર છીએ તારી આ તો હલવા ફોન ચોઈ જવાનો ફોન ચોઈ ગયો લે કાઢી લીધો હેડો તો રનિંગ કરો યા મા બેટા આ તો મારો જ કલર કરીને જતા રે યા તારી સૂતું આ બોધી જતા એમ મા બેટા લે તારસન અરે છોડજો યાર હું થયું રામસાઈ મારે તારસન અલે આ તો મથુરજી હે હું થયું તમને ફોન ભૂલી ગયા અલે મુએ ફોન ભૂલી ગયો માર તો લૂટ થઈ ગઈ હું તો ગંદમાં આવતો તો ને તે માર તો બધું લૂટી ગયા યાર છોડાઈ ના બટકું ભરો ના હા બાપા હું થયું તમે ઓછે માં ભૂલા પડ્યા હોય કર ચોરી થઈ ગઈ યાર શેની મને આ બોધ દીધો ને ચોરી કરીને જતા બે માણસો જ નતા ને હા તો મારે એવું જ થયું હું આવતો તો ને હમણે ગંદમાં એક એવું થઈ ગયું હો હા અને એક શેટર પહેરે હા ઈરે સેમ ટુ સેમ જ લેડો ઈન સટપલા સરપંચ જોડે જાવું પડશે હાલ જ પણ આ ગોમ તો આપણું જ છે જાહે તો આગળ ચોય નહીં ચારે પૂરા બધે ફોન કરજો આગળ કાશીરામ ને હરીજી બે બેઠા જ છે માર તો બધું લૂટી ગયા સારું સારું દાદા લેડો મન તો યાર બોધીને જતા રહ્યા અરે હારે છોકરા ગાડી વાસી કે ના વાસી બિચારું બધું તો ખબર છે વાસી તો જબર છે ભાઈઓ હલતી નહીં આવા છોકરો જો ભાઈ હમણાં ભાવ ને ભાવ નોકરી હે મોટી હા આ રે સરપંચ જો આ રે સરપંચ લે સરપંચ હા આ બે માણસો ગયા કોઈ ના ચોરી થઈ ગઈ યાર ચોકર ચોરી થી તારસિંહ ને લૂટે મને લૂટે પણ તમે તેમ કહેતા કે જાગૃત રહેજો તો તમારું જ દી ભાઈ હાથ બોધ દીધો યાર હું કરું પણ હાથમાં આવી લાકડી રાખવી પડે આ માર ડોસી રાખતી જ નહીં ધોકા શિકાર ચો મેલે છે સેવા હતા એ માણસ અને પેલા રાજસ્થાન નું આવે ને ઈ તો ફાડ્યું પહેરવા હતું એક ને ચેકીસ પહેરવા હતું હું તો ગંજમાં આવતો તો સરપંચ મારો 10,000 રૂપિયા લઈ ગયા મારા 2500 રૂપિયા લઈ ગયા દાદા જ નહીં હાલો તો બેઠું આગળ આપણે હરીજી બેઠા જ છે હા ફોન કરો હેલો હા હરીજી
બે જણા આવે આગળ જી એક રાજસ્થાની પાઘડી એક લાલ કલરની થોડી ટપકો વાળી પાઘડી એક લાલ કલરની ટપક વાળી પાઘડી અને એક આવું જોકેટ અને એક જેકેટ વાળો છોકરો હે છોકરો ને એવું છોકરો એક જવાન છોકરો હે પકડી રાખો બીજું બધું કશું જોવાય નહીં આપણે થોડાક દાબીલ મારજો કે માર આપણે જઈએ ને આપણે હડો હવે આવો તો પકડી રાખો આ ગાડી કાચ બાગ નહીં વાપરો બધું કમ્પ્લીટ રાખેલી જ છે બરોબર આપણે ચેક કરવા આવ્યા તો સારું એ હા ચિંતા ના કરો આટલે જ ઉભા અમે એ હા શું થયું તમને ખબર કોઈ શું થયું આપણા ગામમાં ચોરી થઈ કોની પેલા ધારુસિંહ ને પેલા મથુરજી નહીં પેલા મથુરજી ને પેલા તારુસી રહી એ ગંજમાં આવતા હતા લૂંટી માર્યા સરપંચે કીધું કે આપણે આરી ગળી રહી ને કે થી આવે રહ્યા બરોબર તો આટલે આવે હવે સમજી ગયા ને? આવશે તો પકડશે બીજું શું ઉડી એ જો એક છોકરો હે હા અને એક રાજસ્થાની પાઘડી વાળો ડોહો હે ઊંચો પેલો લાલ પાઘડી પર બોધે રાખે એ જ ને કશો વાંધો નહીં આપણે તમે તાર હે ને એ રાજસ્થાની પાઘડી જોઈએ ને ઓહો એવી પ્યારેલી આટલે બેહો ઓયથી જ નીકળવા ને સરપંચ આવે રા સરપંચ ને આયા વગર એને હલવા દેવાના ના યાડો બેહો આટલે સારું સારું નહીં બેહી જો કાકા તમે હેડો પિયર કયો કમર માથે માથું કહું આલીએ તમને બહુ બધું આલ્યો શું હે કાકા? અમે હાલવા જ બેઠા તમે તાર બેહો આટલે તમે બેહો 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 બેહાડો કાશી કાકા ઓય 50 રૂપિયા આલીને મેદો ની યાર માગવા વાળા હી બીજું કોઈ નહીં યાર ઉઠાવશો એને બતાવજો તમારે પેલા પૈસા કાઢજો કાશીનો પૈસા કાઢજો આપણે આપણે ભિખારી જેવા સમજે લાગે પૈસા તું શું સમજે શું બકાતું બે વખત અમે આટલે જ જઈને આકળે ને કાકા પટાવશું હોય ને પટાવવા જ પડશે ને પૈસા એટલે કેટલા કમાઈએ જે નીકળે ને બોલો શું એના કરે? પૈ- બોલો. જે નીકળે ને એમાં પૈસા આલે વાત કહું હા બોલો આ પેલા મન લાગે. પેલા કીધા તા ને હીરા બે જ છે આ ઊંચો ઊંચો ના આવ્યો ને રાજસ્થાની પાકડી હારી જ કહેવાય સમજી ગયા ને હાલ 10-20 રૂપિયા આલીને બેહાડી રાખી પૈસા આલો ઉવે. હે મન લાગે તમે ગરીબોને દાન કરો અમે ગરીબ એક એક બેહો મારા કાકાને મગજ નહીં લો તમારી શોખન પર મારા કાકાને મગજ નહીં સારું વડીલ લાવજો 10 રૂપિયા लो 20 रुपया ले बीड़ी ना तुम दूध मांगोगे तो हम दही देंगे तुम दही मांगोगे तो हम छाछ देंगे क्या बात, तुम साल। छाछ मांगोगे तो हम पानी देंगे तुम पानी मांगे हम कुछ नहीं देंगे ले पानी मंगाना पानी એ કાકા અલ્યા, લેડો નહીં. કરે યાર આ તો પાણી માંગતા હે इसको एक उबा बैठा कर देंगे એક પોઠા દેગા કાકા પીલા ए बका उभरे आ नहीं ए प्लान पकड़े आके आओ चला ले आ दो दारू छोड़ कर आपको बन लो आवे रो यार सरपंच वन बिहाड़ो आ एक आरो तो एक मिनट में बिहाड़ो उभा रो बाबा शांति 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 यार ओम रो की यार કાકા તમે રોમ કે આ તો જો હે पकड़े आपने बेने કાકા કોબરા ગેંગ ના મોળસ છીએ અમે કાકા કોબરા અલા ભરે જો કોબરા બતાવ હરીજી અરે ગોબરો હે ગોબરો એ ને આજા બેહાડો તર આ બે ને ફોનથી વાત કરવી પારો એ કાંતિ બંટી બધું લઈ લે કરવા તમાર ફોન લાવો મારો વાત ની વન બે પૈસા લઈ હવે તમને લડો હું જાઉં મારો દાખી છે આ વાન ના દાખી. ઓ સરપંચ ચોરી કરી પૈસા લો. કાકા, પૈસા લો, પૈસા લો. હવે આ કાશીરામ ને ડાયલોગ મારો હે પૈસા બે પૈસા લઈ લો બધા મારા પૈસા લાવો પેલા ઓય ઉભા મારે 200 ની નોટ હતી 200 નોટ છે 200 નોટ મારી છે પૈસા લાવ મારા 2500 રૂપિયા આવા મેં અડધા લઈ લીધા છે એને પટી ગયું અલે આ પેલા પકડો કે લે હા કાકા ઓ પેલા ભોય બેઠ લે ઓય બધા વાત ઓભળો હું કોબરા ગેંગ નો બોલું છું અમે કોમ્પ્લે માં બાવા કોબરા કે બોબરા ઓલે એ ભોય બે અરે આપણી ગેંગ નો ઓળખ નથી આવો વડીલ વડીલ કહું છું પેલા ફૂમતાજી ને મારા બે બે અરે કે કોબરા ગેંગ ના આ છોકું પકડો અમે લગી પેલા ફૂમતાજી ના ગેંગ ના મુના ફોન નહીં હાલ દીધા બધા ફોન હાલ દીધા પેલા કોમેડી બનાવી કાકા નહીં ફોન લાલ અલા એ ગોમ નો બંકા હે બંકો એનો ખબર ઠંડી હોય હે કાકા અમે અહીંયા કોમેડી સરપંચ હું એ પેલા આશિક પૈસા બધાને આવી ગયા પૈસા બધે આવી ગયા એ મુજી બીજે તો ચાલો. સરપંચ ના એ બંકાનો આશિક હું બસ શું તું બોલજે તું શું કિડની ફેર કરે કિડની ફેર થી એલા
એ તો બરાબર હલવાયા લે કાકા તમે ખાલી 5 મિનિટ ઉભા રહો, હું બધો પ્લાન કરું, બરોબર? બોલતા નહીં વચ્ચે. કશું નહીં બોલવા અરે જી. એ કાકા જવા દો કે કાકા કાકા હું આવ્યો તમને એક વાત કહું કાકા કે આવું નહીં હોય બેઠ ઓય, બેઠ. ભાઈ, શાંતિ રાખે. આ તમારા ગામના વડીલ તેનો ફોન વડીલ નથી. વડીલો અવાજ મને પકડો નથી. વડીલ. તમે જાણ પકડો જો અવાજ નહીં કાકા કરતો. હું ખોટું નહીં એ કહેતો ફોન પકડો. કાકા તમે હું ખોટું નહીં કહેતો મારા કાકા શું કરે? કાકા આ મારું 500 પાટણ હા